જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે હું ઘણા દિવસ પછી બ્લોગ બનાવી લીધો। આજે તો અમારા બધા બે ભાઈ જે ચૂંટણીમાં રહ્યા હતા તે અમારા ઘરે આવ્યા હતા। તેમને મને અને મારા પપ્પાને બ્લોગ શૂટ કરવા બોલાવ્યા હતા। ત્યાં અમે ગયા તો હું મારા પપ્પા, ચાલો તે દેખાડીશું તમને, ચાલો મારી સાથે। જિલ્લા પંચાયત અને એની નીચે આવતી કુંભાસર તાલુકા પંચાયતના બંને લોકપ્રિય ઉમેદવાર ભાઈ શ્રી ઘટના ઉમેદવાર કમલેશજી સેનજી વેડેન્સિયા, વ્યવસાય વકીલ અને સાથે ભાવેશકુમાર બેસરા પાટીદાર સમાજમાંથી આપણા તાલુકા પંચાયતના લોકપ્રિય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બંને અહીંયા ઉપસ્થિત છે। ત્યારે હું એમને વિનંતી કરીશ કે આપ લોકો સમક્ષ એમને એક વિનંતી કરશે। માન્ય ભાવેશભાઈ બેસરા। હું ભાવેશભાઈ બેસરા, તાલુકા પંચાયતની સીટ પર ઉમેદવાર છું આપણા કુંભાસર અને કુંભરવેલના। અહીંયા વધારે દરેક મહાનુભાવોનો ખૂબ આભાર અને કિંમતી સમય ફાળવવા બદલ। હવે આપણે જો તાલુકાની સીટ અને જિલ્લાની સીટ બંને સીટ ઉપર બંને ઉમેદવારો યુવાન અને શિક્ષિત ઉમેદવારો છે। તો મારે એટલું જ કહેવું છે કે એકવાર યુવાન અને શિક્ષિત ઉમેદવારને મોકો આપો તો ગામનો વિકાસ કંઈક બહોળો વિકાસ થશે એવી અમે જવાબદારી લઈએ છીએ। તો એટલું જ કહીને વિરામ લઈશ। આજે ગઢ જિલ્લા પંચાયત કુંભાસર તાલુકા પંચાયતના આજના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જેમના આંગણે આપણે બેઠા છીએ એવા આપણા યજમાન ધીરુ કાકા, અમારા સૌના લાડકવાયા પ્રમુખ એવા સેનજીજી, સાથે ઉપસ્થિત મારી સાથે કરણસિંહજી પૂર્વ તાલુકા સમિતિના પ્રમુખ, કારોબારીના પૂર્વ ચેરમેન જયંતિભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ એવા મિલનભાઈ,
ઉપસ્થિત આપણા બંને ઉમેદવારશ્રીઓ જેમને આપણે હવે સારી રીતે પરિચય પણ થયો છે અને જેમ ભાવેશે કીધું કે યુવાન અને શિક્ષિત. મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે મળીશું કાલના બ્લોગમાં. હવે બાય.